विद्यार्थी मित्रों, गई काले लेक्चरनी अंदर आपणे सातत्यनी चर्चा शुरू करी छे। तो ये सातत्यनी अंदर आजे आपणे थोड़ा वधारा दाखला आगळ गणीए। अलग अलग बुको छे, अलग अलग लखाण छे, पण वर्षोथी बोर्डना पेपर तपासीए छे एटले बोर्डनी कीना आधारे जे दाखला छे ए रीते आपणे गणीए एटले आपणने कोई तकलीफ ना पड़े अने लखाण आपणने सहेलुं पड़े। हवे मित्रों सातत्यनी वात आवे तो सातत्यनी अंदर आपणे बे मुद्दानी चर्चा करी। एक के विधेयनुं लक्ष्य अने विधेयनुं मूल्य सरखुं थाय तोय सतत विधेय कहेवाय। डाबी बाजुथी लक्ष्य, जमणी बाजुथी लक्ष्य अने विधेयनुं मूल्य सरखुं होय तोय विधेय सतत तो कहेवाय। ए संजोगोमां आपणे एक स्वाभाविक प्रश्न थाय के साहेब अमारे कई व्याख्यानो उपयोग करवो, तो एना माटे थईने आपणे एक લીટીની સમજ લખી હતી કે દાખલાની અંદર દાખલાની જે રકમ છે એની અંદર માનાક આવે, પૂર્ણાંક ભાગ આવે, ચિહ્ન વિધેય આવે કે અસમતાવાળા વિકલ્પ આવે। તો આ ચાર કિસ્સામાં આપણે ડાબી અને જમણી બાજુથી લક્ષ લેવું જ પડે મિત્રો। એક બાકીના તમામ કિસ્સામાં આપણે વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય શોધવાનું, આ આપણી રીત છે મિત્રો। હવે અસમતા હોય તો આપણે કીધું કે જો બરાબરની નિશાની હોય તો આપણે સતતની ચર્ચા કરવી પડે। બરાબરની નિશાની હોય, હવે તમે ધ્યાનથી જોજો મિત્રો કે અહીંયા દરેક પ્રકારનો દાખલો આવશે ને એ રીતે ગણીશ તો અહીંયા બરાબરની નિશાની ચાર જગ્યાએ છે મિત્રો। 1 0, 2 1, 3 3, 4 10। 0 1 3 10 चार जग्याए इक्वल टू नी निशानी है। तो आपने मित्रों एक स्वाभाविक प्रश्न थाय कि शू साहेब आपणे चारे चार जग्याए चर्चा करवी पड़शे कि विधेय सतत है कि नहीं। तो समझवानो प्रयत्न करो मित्रों। આપણે જેવું તમને કહું ને એ રીતે અર્થઘટન સમજો તો શું તમને કોઈ તકલીફ નહીં પડે મિત્રો। અને પછી આપણે સરળતા માટે એક નિયમ પણ બનાવી દઈએ જે આપણો પોતાનો નિયમ, એટલે કે આ રીતે લઈ લેવાનો। આ એની એક્ઝેક્ટ મેથડની ચર્ચા કરું છું મિત્રો કે આવું કેમ થાય, પછી એને યાદ રાખવા માટે એક નિયમ બનાવી દઈએ। खूब ध्यान थी जोजो मित्रों। अर्थ के बराबरनी निशानी होय तो बराबरनी निशानी आगळ आपणे सातत्यनी चर्चा करवी पड़े। हवे मित्रों आपणे सातत्यनी चर्चा करवी होय तो दाखलानी रकम अंदर शुं छे? असमता छे, अने असमता होय तो डाबी अने जमणी बाजुथी लक्ष्य लेवुं पड़े। ए तो वस्तु क्लियर छे। तो ए क्लियर होय तो अहींया तमारी पासे ग्रेटर देन अने लेस देन, आपणी पासे ग्रेटर देन अने लेस देन, आपणी पासे ग्रेटर देन, आपणी पासे लेस देन, आपणी पासे ग्रेटर देन अने आपणी पासे लेस देन। आ रीते शरत कंपलसरी जरूर पड़े, कारण दाखलानी रकमनी अंदर असमता है। दाखलानी रकमनी अंदर असमता होय तो आपणी सातत्यनी व्याख्या प्रमाणे डाबी अने जमणी बाजुथी लक्ष्य लेवुं पड़े। डाबी अने जमणी बाजू करवी होय तो 0 थी मोटा होय जमणी बाजू, नाना होय डाबी बाजू, एटले आ रीते तमारे विधेयनी जरूर पड़े। तो हवे तमे खूब ध्यानथी समजो, मैं अधूरुं लख्युं छे। हवे मित्रों तमे जुओ, ग्रेटर और इक्वल टू 0 शरत आ रही, आ कहवाय कि ना कहवाय? ग्रेटर और इक्वल टू 0 तो fx ની કિંમત શું આવી? 3। જોજો, પરંતુ x લેસ દેન 0 હોય
એક્સની કિંમત 0 થી નાની હોય એવું વિધેય તમારી પાસે રકમમાં છે તો ના. જોઈ લો મિત્રો, અહીંયા તમારી પાસે 0 થી નાની કિંમત નથી, 0 અથવા 0 થી મોટાની જ ચર્ચા છે. એક્સની કિંમત 0 થી નાની હોય એવું કોઈ વિધેય તમારી પાસે છે તો ના. તો ચલો આગળ વધો. એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 એટલે આ 1 વાળી એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 હોય તો એફ એક્સ બરાબર 4. ભલે ગ્રેટર ઓર ઇક્વલ ટુ પહેલા લો અને આમ લો મિત્રો, કોઈ વાંધો નહીં, તમે ગમે તે લખો એનાથી કોઈ ફરક નહીં પડે. હવે એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 1 હોય તો એફ એક્સની કિંમત કેટલી આવશે? 3. ચલો એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3 આ રહ્યું મિત્રો. એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3 હોય તો એફ એક્સની કિંમત 5 અને એક્સ લેસ દેન 3 હોય તો એફ એક્સની કિંમત 4. પછી એક્સ અહીંયા લઈ જાઓ સમજવા માટે મિત્રો, ઇક્વલ ટુ તો ગમે તે લખો, હાલ અહીંયા સમજવા માટે છે. હવે એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 10 હોય તો એફ એક્સની કિંમત છે 5. પણ 10 થી મોટા હોય એવી એક્સની કિંમત કઈ? એફ એક્સની. તો તમારી રકમો કયો સુધી છે? 0 થી 10 સુધી છે. તો 0 થી 10 સુધી છે તો 10 થી મોટા કે 0 થી નાના એની કોઈ ચર્ચા છે ખરી? તો ના મિત્રો. તો હવે તમારો પ્રશ્ન શું કે તમારે લક્ષ ક્યાંથી લેવું પડે? ડાબી અને જમણી બાજુથી. હવે મિત્રો ડાબી અને જમણી બાજુથી લક્ષ મળે ક્યારે? તો વિધેય આપેલું હોય તો અહીંયા તમને બે વિધેય મળે છે તો ના. અહીંયા તમને બે વિધેય મળે છે તો ના. એનો મતલબ આપણે માત્ર સાતત્યની ચર્ચા ક્યાં કરવાની? જો તમને બંને વિધેયનું મૂલ્ય આપેલું હોય તો. તમને મિત્રો વિધેય જ આપેલું નથી તો જો વિધેય જ ના આપેલું હોય તો મૂલ્ય લક્ષ એની ચર્ચાનો કોઈ મતલબ જ નથી રહેતો. આપણે સાદી ભાષામાં કહીએ કે તમારે ડૉક્ટર થવું છે તો તમારે ડૉક્ટર થવું છે તો 12 સાયન્સમાં બી ગ્રુપ તો હોવું જોઈએ કે ના હોવું જોઈએ? હવે તમે 12 સાયન્સ ભણ્યા જ નથી પછી તમે ડૉક્ટરની ચર્ચા કરો તો એ કોઈ મતલબ વગરની વાત છે. એમ સાતત્યની ચર્ચા ક્યારે થાય? વિધેય વ્યાખ્યાયિત હોય તો. પણ મિત્રો વિધેય જ વ્યાખ્યાયિત ના હોય તો પછી એમાં સાતત્યનો પ્રશ્ન આવશે નહીં. તો અહીંયા આપણે સાતત્ય કોની આગળ ચર્ચા કરીશું? 1 અને 3 આગળ. આ ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો. હવે ગુજરાતીનો નિયમ કે તમારે બરાબરની નિશાની ગમે તેટલી વખત હોય તમારે સાતત્યની ચર્ચા વધુમાં વધુ 2 વખત કરવાની. આપણા બુકના સંદર્ભમાં વાત કરું છું. ઇક્વલ ટુની નિશાની 2 વખત હોય, 3 વખત હોય કે 4 વખત હોય, આપણે સાતત્ય તો માત્ર 2 જ વખત ચકાસવાનું, 2 થી વધારે વખત સાતત્ય ચકાસવાનું નથી. જો મિત્રો વિકલન હોય ને તો એ આપણા સિલેબસમાં પહેલું વિકલન, બીજું વિકલન. નિશ્ચાયક હોય તો દ્વિહાર, ત્રિહાર. સંકલનની અંદર આપણે આગળ વધીએ તો ખંડસહ સંકલન હોય તો વધુમાં વધુ 2 વખત. એટલે આપણે 2 થી વધારે વખત ક્રિયા કરતા નથી, કરવી એ નથી. એટલે સાતત્યની વાત આવે તો આપણે તમારી ઇક્વલ ટુની કિંમતો જોઈ લેવાની ક્રમમાં. 0, 1, 3, 10 આ રીતે લખી દેવાની. ક્રમિક હો મિત્રો, ક્રમિક શબ્દ બોલું છું, વચ્ચે બ્રેક કરીને તૂટક નહીં લખવાનું. અને તમારી એક્સની બરાબરની કિંમતો જે છે એમાં 2 જ કિંમતો માટે સાતત્ય ચેક કરવાનું. છેડાની કિંમતો હોય તો કાઢી નાખવાની. બસ આટલો સાદો નિયમ યાદ રાખો. સાતત્યની ચર્ચા વધુમાં વધુ 2 વખત અને 2 થી વધારે વખત બરાબરની નિશાની હોય તો કયો મુદ્દો અવગણવાનો? છેડાનો. છેડાના મુદ્દાની ચર્ચા નહીં કરવાની. એટલે કે શરૂઆતની અને એન્ડમાં બરાબર હોય તો એને ધ્યાનમાં નહીં લેવાનું. પણ ક્યારે? 2 થી વધારે વખત બરાબરની નિશાની હોય તો જ. હા, 1 વખત કે 2 વખત હોય તો ધ્યાનમાં લેજો. અને કેમ ધ્યાનમાં ના લેવાય?
તો મેં તમને વાત કરી કે 0 થી નાના માટે અને 10 થી મોટા માટે અહીંયા વિધેય વ્યાખ્યાયિત છે નહીં, એટલા માટે 0 અને 10 ની ચર્ચા શક્ય નથી. તો આપણે ચર્ચા કોના માટે કરીશું? x = 1, x = 3. x = 1 માટે વાત કરીએ. તો હવે મિત્રો આપણી રીત એની જ કે પહેલા વિધેય લખો અને એ વિધેયનું મૂલ્ય લખો, પછી દાખલાની રકમમાં અસમતા છે એટલે ડાબી બાજુથી અને જમણી બાજુથી લક્ષ લો. તો હવે જો મિત્રો આપણી પદ્ધતિ જોઈ લેજો. દાખલાની રકમમાં માનાંક, પૂર્ણાંક ભાગ, ચિહ્ન, વિધેય, અસમતાવાળા વિકલ્પ હોય તો મૂલ્ય ડાબી બાજુ જમણી બાજુથી લક્ષ 3 મૂલ્યો શોધવાના. હવે મિત્રો મૂલ્ય શોધવાનું હોય તો x = 1 જો આવતા હોય એ વિધેયને ધ્યાનમાં લો. તો x = 1 અહીંયા છે, જુઓ x = 1 અહીંયા છે એટલે આપણે વિધેય કયું લેવાનું? fx = 3. તો x ની જગ્યાએ 1 લખો એટલે એનું મૂલ્ય તો 3 નું 3. હવે વાત આવી મિત્રો ડાબી બાજુની. તો ગઈકાલે આપણે જે ચર્ચા કરીએ કે ડાબી બાજુ હોય કે જમણી બાજુ હોય, મિત્રો કૌંસનું લખાણ એ માત્ર વિધેયની પસંદગી છે. તો તમારે શું કરવાનું? તમારી જે લિમિટ છે એ લિમિટની તમારે 2 કિંમતો લખી દેવાની. આરતે મિત્રો જે 2 કિંમતો હોય તે. હવે માઇનસ એટલે ડાબી બાજુ, તો ડાબી બાજુમાં x નાનો હશે અને પ્લસ એટલે જમણી બાજુ, તો જમણી બાજુમાં x મોટો હશે. હવે x નું મૂલ્ય 1 કરતાં મોટું હોય અને x નું મૂલ્ય 1 કરતાં નાનું હોય તો વિધેય કયું આવે? તો રકમ જોઈ લો મિત્રો. x ની કિંમત કેવી? <1. તો x <1 આવ્યું મિત્રો, અને x <1 હોય તો fx ની કિંમત શું લેવાય? 3. તો અહીંયા તમે fx ની કિંમત લખો 3, લિમિટ મૂકો એટલે 3 નું 3. આ સમજવા માટે છે, પરીક્ષામાં ના લખો તો ચાલે મિત્રો. ચલો x <1. હવે મિત્રો x <1 છે તો એને ઊંધું લખું તો 1 x લખાય કે ના લખાય? તો 1 x હોય તો fx બરાબર શું લખાશે? 4. તો = લિમિટ મૂકો તો 4. તો હવે મિત્રો તમે 3 પરિણામ ધ્યાનથી જુઓ કે 3 પરિણામમાં વિધેય સરખા અને મૂલ્યો સરખા છે તો ના. તો અહીંયા આપણે લખી શકીએ પરથી f એ x = 1 આગળ મિત્રો સતત નથી એમ લખો તોય ચાલે, અથવા અસતત છે એમ લખો તોય ચાલે. તમે જે લખશો એ ચાલશે. તો આ વાત થઈ મિત્રો x = 1 માટે. હવે આપણે x = કોના માટે જઈશું? 3 માટે. તો બીજો ભાગ લખું છું. તો મિત્રો હવે જોજો એ જ સેમ મેથડ.
ચલો હવે 3 માટે તો x બરાબર 3 કઈ જગ્યાએ છે અહીંયા તો fx બરાબર શું લો 5 તો હવે x ની કિંમત કેટલી લો 3 તો એ પણ કેટલા આયા 5 હવે આપણે મિત્રો ડાબી બાજુ અને જમણી બાજુથી લક્ષની વાત કરીએ તો જમણી બાજુથી લક્ષ હોય તો 3 પ્લસ ડાબી બાજુથી લક્ષ હોય 3 માઇનસ હવે મિત્રો માઇનસમાં ચલ નાનો પ્લસમાં ચલ મોટો તો હવે ax લેસ ધેન 3 તો fx બરાબર 4 આવશે તો તમારો જવાબ 4 આવશે અને ax ગ્રેટર ધેન 3 તો fx ની કિંમત આવશે 5 તો તમારો જવાબ આવશે 5 તો હવે તમે ધ્યાનથી જુઓ કે 3 પરિણામ જે તમારા છે એ સરખા છે ના તો f એ x બરાબર 3 આગળ સતત કહેવાય નહીં સતત નથી અથવા અસતત છે તો છેલ્લે પરિણામી જવાબ લખી દઈએ કે અહીં f એ x બરાબર 1 અને x બરાબર 3 આગળ સતત નથી મતલબ અસતત છે તો આ લખાણ મિત્રો તમે ક્લેરિટી સાથે લખી દો અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછવાની ટેવ રાખો તો ફરી જુઓ મિત્રો આપણે સાતત્યની ચર્ચા વધુમાં વધુ 2 વખત 2 અથવા 2 થી વધારે વખત જો બરાબરની નિશાની આવે તો કઈ નિશાનીના આપણે અવગણવાની તો છેડાની હવે મિત્રો બીજા 2-3 દાખલા છે એ હવે એક જ ટાઈપના છે એટલે તમે કહો એ રીતે દાખલા ગણીએ 1 કહો તો 1 2 કહો તો 2 જે રીતે ગણવા હોય એ રીતે કારણ કે આમાં તમને ના આવડવાનો કોઈ પ્રશ્ન છે નહીં દાખલા પ્રમાણમાં ખૂબ સરળ છે હવે દાખલા નંબર 15 અને 16 બે એટલે કોઈ એક જ ગણો ધારો કે મિત્રો 15 નંબરનો દાખલો ગણું છું અને 16 નંબરનો દાખલો તમને ગણવા માટે આપું છું fx equal to 2x ax less than 0 0 less or equal to x less or equal to 1 4x x greater than 1 નું સાતત્ય ચકાસો હવે ખાલી મિત્રો તમારી સમજ માટે જોઈ લો 16મો દાખલો આવો છે એટલે જોઈ લો 2 દાખલા એક જ છે એમ -2 -1 2x -1 થી 1 2 ગ્રેટર ધેન 1 તો હવે જુઓ મિત્રો બંને દાખલા સેમ જ છે જોઈ લો તો આપણે કીધું કે ઇક્વલ ટુ ની નિશાની આપણે 2 વખત તો મિનિમમ ધ્યાનમાં લેવાની 2 થી વધારે વખત હોય તો અવગણવાનું તો અહીંયા જુઓ તમારી 2 કિંમતો કઈ x બરાબર -1 x ઇક્વલ ટુ 1 એ 2 માટે ચર્ચા કરવાની અહીંયા x બરાબર 0 અને x બરાબર 1 એટલે બે દાખલાની પદ્ધતિ કેવી છે એકની એક એટલે 16 નંબરનો દાખલો એ તમને હોમવર્કમાં આપું છું એ તમે ગણી કાઢજો હવે મિત્રો દાખલાની રકમમાં અસમતાઈ દાખલાની રકમમાં અસમતા આવે એટલે ડાબી બાજુથી લક્ષ જમણી બાજુથી લક્ષ અને વિધેયનું મૂલ્ય તો હવે મિત્રો x બરાબર 0 વાળું વિધેય ગણતરીમાં લો કયું વિધેય x બરાબર 0 વાળું તો કયું વિધેય છે fx બરાબર
0. તો હવે x ની કિંમત મૂકો 0, તો 0 માટે મૂલ્ય આવી ગયું 0. હવે મિત્રો ડાબી જમણી બાજુથી લક્ષ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ, અને એ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ, અને પછી આપણે લખીએ કે અહીં પરિણામ 1, 2 અને 3 પરથી આપણું લખાણ. બરાબર? તો હવે જુઓ મિત્રો, તમને જે નિયમ છે ને નિયમ ના તોડતા મિત્રો, તમારે સમજવા માટે હું કૌંસમાં દરેક જગ્યાએ લખું છું કે માઇનસ હોય તો માઇનસમાં ચલ નાનો થાય, અને પ્લસ હોય તો પ્લસમાં ચલ મોટો થાય. માઇનસમાં ચલ નાનો, પ્લસમાં ચલ મોટો. હવે મિત્રો x લેસ દેન 0, તો x લેસ દેન 0 હોય તો fx બરાબર કયું વિધેય લખાય? 2x. x ગ્રેટર દેન 0 એટલે ઊંધું લખો તો 0 લેસ દેન x, અને 0 લેસ દેન x હોય તો fx બરાબર કયું વિધેય લખાય? 0. તો અહીંયા fx બરાબર 0, તો પરિણામી જવાબ 0. અહીંયા fx બરાબર આવશે 2x, તો મૂકો લિમિટ 2 into 0, 0. તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx નું મૂલ્ય, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ નું મૂલ્ય, અને f0, આ ત્રણે ત્રણ મૂલ્યો કેવા છે? સરખા છે. અને સરખા છે તો આપણે જવાબ લખીએ કે f એ x ઇક્વલ ટુ 0 આગળ સતત છે. આ આપણો જવાબ થઈ જાય. હવે એ જ રીતે મિત્રો આગળ સાતત્યની વાત કરવી હોય તો હવે સાતત્યની ચર્ચા કોની આગળ કરીશું? 1 આગળ. x ઇક્વલ ટુ 1. હવે મિત્રો દરેક જગ્યાએ આપણે 1 આગળ સાતત્યની ચર્ચા કરવી છે, તો આમાં સુધારા વધારા કરવા પડશે આપણે. હવે આપણે x ઇક્વલ ટુ 1 માટે વાત કરીએ તો x ઇક્વલ ટુ 1 ની નિશાની કયો છે? x ઇક્વલ ટુ 1 અહીંયા છે, એટલે fx નું મૂલ્ય કેટલું થશે? 0. તો f1 પણ કેટલા થશે? 0. હવે x ટેન્ડ્સ ટુ 1 માઇનસ, તો માઇનસમાં x નાના, પ્લસમાં x મોટા. તો હવે મૂલ્ય લખો મિત્રો. x લેસ દેન 1, તો x લેસ દેન 1, તો fx નું મૂલ્ય 0. તો લિમિટ મૂકી દો તો 0. પછી x ગ્રેટર દેન 1, તો fx નું મૂલ્ય કેટલું થશે? 4x. તો 4x, તો લિમિટ મૂકો 4 into 1 એટલે 4. તો હવે મિત્રો તમારા ત્રણે ત્રણ મૂલ્યો સરખા હોય તો સરખાવાનું, પણ અહીંયા ત્રણે ત્રણ મૂલ્યો સરખા છે ના, તો ડાયરેક્ટ લખી દેવાનું કે f એ x બરાબર 1 આગળ સતત નથી, મતલબ
અસતત છે. તો છેલ્લે જવાબ લખો કે અહીં f એ x બરાબર 0 આગળ સતત છે, જ્યારે x બરાબર 1 આગળ અસતત છે. આ મિત્રો તમારો શું થઈ ગયો જવાબ. તો આગળ વધીએ આપણે. તો હવે મિત્રો આ સાતત્યના તો કાલે આપણે 8-10 દાખલા ગણ્યા, આજે આપણા 2-3 દાખલા ગણ્યા, એટલે હવે તમને આ રીતમાં તો ખબર પડી ગઈ હોય. તો હવે થોડો મુદ્દો આગળ વધારું છું મિત્રો, કારણ કે એકનો એક દાખલો ગણીને ટાઈમ નહીં બગાડીએ. બરાબર, એક જ જેવા દાખલા ગણીને આપણે સમય બગાડવો નથી. એટલે મેં તમને કીધું એમ 16મો દાખલો તમે ગણી કાઢો અને 17મો હું ગણું. fx equal to ax plus 1, ax less or equal to 3, ax greater than 3 द्वारा व्याख्यायित विधेय f ए x बराबर 3 આગળ સતત હોય તો a અને b વચ્ચેનો સંબંધ શોધો. ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈએ છીએ મિત્રો. હવે તમે જુઓ, અહીંયા તમને એમ કીધું છે સતત આપી દીધેલું છે મિત્રો. હવે જો વિધેય સતત આપેલું હોય કે વિધેય સતત સાબિત કરવાનું હોય, આપણે શરૂઆતનું લખાણ તો એક જ રાખો, છેલ્લા આપણે લખાણ બદલીશું. તો અહીંયા આપણા નિયમ પ્રમાણે કોના માટે સાતત્ય ચકાસવું છે? 3 માટે. તો x equal to 3 વાળું વિધેય લખો. પદ્ધતિ બદલવાની નથી મિત્રો, કે fx બરાબર ઇક્વલ ટુ વાળું વિધેય કયું? ax plus 1. તો x બરાબર 3 લો, તો a into 3 plus 1, તો તમારું પરિણામ આવ્યું 3a plus 1. છેલ્લે લખાણ કયો બદલાશે હું તમને કહીશ. હવે અસમતાવાળા વિકલ્પ તો છે, તો મિત્રો અસમતાવાળા વિકલ્પ હોય તો ડાબી જમણી બાજુથી લક્ષ આવે. તો ડાબી જમણી બાજુથી લક્ષ નક્કી કરવાની રીત, તમારી જે કિંમતો હોય તો માઇનસમાં ચલ નાના લો અને પ્લસમાં ચલ મોટા લો. હવે x લેસ દેન 3 આવ્યું મિત્રો, તો fx ની કિંમત કેટલી આવશે? ax plus 1. તો અહીંયા કિંમત મૂકો ax plus 1. અહીંયા છેદ 0 નહીં થાય એટલે ડાયરેક્ટ લિમિટ મૂકી દો. તો જવાબ તમારો આવશે 3a plus 1, પરિણામ નંબર 2. હવે જમણી બાજુથી લક્ષ, તો લિમિટ ax tends to 3 plus fx, તો લિમિટ ax tends to 3 plus, આ જે કૌંસનું લખાણ વારંવાર કહું છું સમજવા માટે છે કે પ્લસમાં ax મોટો
तो प्लस में एक्स मोटो तो एफ एक्स बराबर बी एक्स प्लस 3। तो हवे किंमत मूको b इंटू एक्स प्लस 3 तो जवाब आवशे 3b प्लस 3। तो हवे तमे मित्रों ध्यानथी जोजो के विधेय सतत आपेलू होय के विधेय सतत बताववानुं होय बेना लखाण में आटला सुधीनुं लखाण तो एक्जेक्ट कॉमन। हवे आपणे लखाण में फर्क करीए मित्रों। जो तमारे सातत्य चेक करवानुं होत के विधेय सतत है के असतत तो त्रणेय त्रण परिणाम सरखा थवा जोईए। जो त्रणेय त्रण परिणाम सरखा होय तो विधेय सतत। परंतु मित्रों अहींया तमने रकम में शुं कीधुं छे के एफ ए एक्स बराबर 3 आगळ सतत आपी दीधेलुं छे। हवे लखाण आखुं बदलाशे मित्रों अहींथी। तो हवे तमे काउंटर प्रश्न पूछो, पूरक प्रश्न पूछो कि विधेय सतत क्यारे थाय असमतामां। तो के डाबी बाजुथी लक्ष लो, जमणी बाजुथी लक्ष लो अने विधेयनुं मूल्य लो। आ सरखा होय ज कारण के सतत छे मित्रों। सतत विधेय होय तो आ त्रणेय त्रण मूल्यों सरखा थाय। तो चलो डाबी बाजुथी लक्ष तमारुं आव्युं 3a + 1, जमणी बाजुथी पण लक्ष आव्युं 3a + 1। सॉरी भूल ना थाय। हाँ, जमणी बाजुथी लक्ष आव्युं 3b + 3 अने विधेयनुं मूल्य आव्युं 3a + 1। तो हवे मित्रों एकनु एक विधेय बे वखत लखवानो तो कोई मतलब नहीं। तो 1 बराबर 3b + 3 तो 3a बराबर 3b + 2 तो माटे 3a - 3b = 2। आपणे शुं शोधवुं तो ए अने बी वच्चेनो संबंध। तो आ थई गयो मित्रों ए अने बी वच्चेनो संबंध। आ लखशो चालशे, आ लखशो चालशे। हजू तमे 3 वडे भागो a = b + 2/3 लखो तोय चाले। सादुरूप तो आपणे आपणी मरजी प्रमाणे। तो फरी जोजो मित्रों तमने एम कीधुं होत के x बराबर 3 आगळ सातत्य चकासो। सातत्य चकासवानुं होय तो विधेयनुं मूल्य डाबी बाजुथी लक्ष अने जमणी बाजुथी लक्ष सरखुं थवुं ज जोईए। तो 3 सरखा थाय तो सतत, 3 सरखा ना थाय तो असतत। 1 अहींया तमने सातत्य चकासवानुं नथी कीधुं। अहींया विधेय सतत तो आपी दीधेलुं छे मित्रों। तो विधेय सतत आपेलुं होय तो विधेयनुं मूल्य डाबी बाजुथी लक्ष अने जमणी बाजुथी लक्ष सरखुं थाय तो ए त्रणेय मूल्यों तमे सरखाई दो अने सरखावशो एटले तमारे जे जोईतो होय ए जवाब अहींया तमने मळी जशे। एवो ने एवो मित्रों बीजो दाखलो छे 18मो। लेमडाना कया मूल्य माटे f(x) = लेमडा x² - 2x x < 0 4x + 1 x < 0 द्वारा व्याख्यायित विधेय x बराबर 0 आगळ
સતત છે પ્રશ્નાર્થ x બરાબર 1 આગળ સાતત્ય માટે શું કહી શકાય? તો મિત્રો અહીંયા બે પ્રકારના પ્રશ્નો છે, બે પ્રશ્નો અલગ અલગ છે, તમે જોતા રહેજો કે તમને એમ કહે છે કે આ પહેલા પ્રશ્નની વાત કરીએ કે વિધેય f x બરાબર 0 આગળ સતત હોય તો લેમ્બડા શોધો, આવો પ્રશ્ન થાય મિત્રો. જોજો એની વાક્ય રચના અલગ આપી છે કે f એ x બરાબર 0 આગળ સતત હોય તો લેમ્બડા મેળવો, આવો પ્રશ્ન થયો મિત્રો પહેલો. એટલે પહેલો પ્રશ્ન છે એટલે એને પ્રશ્ન પૂછ્યો છે એની વાક્ય રચના અલગ છે કે લેમ્બડાના કયા મૂલ્ય માટે. એટલે આપણે શોધવાનું શું? લેમ્બડા. ક્યારે શોધવાનું? તો વિધેય x બરાબર 0 આગળ શું છે? સતત. તો પહેલો પ્રશ્ન આપણે x બરાબર 0 માટે ચર્ચા કરીએ. હવે આપણે વાત કરી એ પ્રમાણે મિત્રો કે વિધેય સતત આપેલું હોય, વિધેય સતત સાબિત કરવાનું હોય, આપણું લખાણ એ હંમેશા એક જ રહેશે શરૂઆતનું. તો ચલો ઇક્વલ ટુ નિશાની કયો છે એ વિધેય લો. તો ઇક્વલ ટુ વાળી નિશાની x² - 2x અહીંયા છે મિત્રો. x બરાબર 0 અહીંયા છે એટલે ઇક્વલ ટુ વાળું વિધેય લો અને હવે x ની કિંમત મૂકો 0 તો લેમ્બડા 0. પરિણામ નંબર 1. હવે ડાબી બાજુથી લક્ષ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ. હવે આપણે વારંવાર કીધું છે કે માઇનસ તો ચલ નાનો અને મિત્રો x લેસ દેન 0 તો fx ની કિંમત શું આવશે? લેમ્બડા x² - 2x. હવે છેદ 0 નથી એટલે કિંમત મૂકી દઈશું તો લેમ્બડા 0 0. જમણી બાજુથી લક્ષ લઈશું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ. તો આપણે વારંવાર વાત કરી છે મિત્રો કે માઇનસમાં ચલ નાના, પ્લસમાં ચલ મોટા અને x ગ્રેટર દેન 0 તો 4x + 1. તો અહીંયા એકથી વધારે પદ છે એટલે કૌંસ તો કમ્પલસરી. તો કિંમત મૂકીએ 4 × 0 + 1 એટલે જવાબ આવ્યો 1. હવે મિત્રો આપણે લખી શકીએ કે અહીં તમે જુઓ મિત્રો લેમ્બડાની કઈ કિંમત લો, લેમ્બડાની કઈ કિંમત લો તો તમારું વિધેય x બરાબર 0 આગળ સતત થાય. તો હવે તમે તમારો પ્રશ્ન જુઓ કે મિત્રો વિધેય સતત ક્યારે થાય? ત્રણે ત્રણ પરિણામ સરખા હોય તો. હવે તમે ધ્યાનથી જુઓ કે 0 = 0 = 1. પણ મિત્રો ગણિતની અંદર આવું શક્ય બનશે?
ફરી જોજો મિત્રો, અહીંયા આપણે લેમડાની એવી કિંમત લેવી છે કે એ લેમડાની કિંમત માટે આપણું વિધેય x બરાબર 0 આગળ સતત થાય. હવે તમે જાણો છો એ પ્રમાણે કે મિત્રો વિધેય સતત ક્યારે થાય? તો 3 પરિણામ સરખા થવા જોઈએ લેમડા માટે. પણ મિત્રો તમારા એક પણ પરિણામમાં લેમડા આવે છે? તો ના આવે. તો તમે ધ્યાનથી જુઓ તો આ 0, 0 અને 1 એ ગાણિતિક દ્રષ્ટિએ સરખા કહેવાય ખરા? ના. તો તમારો જવાબ શું થશે? અહીં પરિણામ 1, 2 અને 3 પરથી લેમડાના કોઈ પણ મૂલ્ય માટે વિધેય f એ x બરાબર 0 આગળ સતત નથી. આ યાદ રાખજો મિત્રો. આ ત્રણેય કિંમતો સરખી હોત, આ શબ્દો પર ધ્યાન આપજો મિત્રો, આ ત્રણેય કિંમતો સરખી હોત એટલે કે અહીંયા જો મૂલ્ય 0 આવત તો 3 મૂલ્યો કેવા? સરખા. આ શબ્દો પર ધ્યાન રાખજો મિત્રો. 3 મૂલ્યો સરખા હોત તો વિધેય સતત થાત, અને વિધેય સતત થાત તો મિત્રો લેમડા શું લોત? આ તો દાખલો ક્લિયર થઈ ગયો ને. અહીંયા તો 3 મૂલ્યો સરખા છે તો ના, એનો મતલબ વિધેય સતત છે? ના, એનો મતલબ તમને લેમડાની અહીંયા કોઈ કિંમત મળી શકે નહીં. આ દાખલો પૂરો થઈ ગયો. તમે આટલા સુધી લખો, બીજા ભાગની ચર્ચા પછી કરું. પણ આ તો એક મુદ્દો તમારા ધ્યાનમાં લાવો મિત્રો કે ચલો તમારું જે વિધેય છે ખૂબ ધ્યાનથી સમજો મિત્રો. અહીંયા ધારો કે x ગ્રેટર દેન 0 માટે માત્ર 4x આપેલા હોય. આ ખૂબ ધ્યાનથી જોજો. આટલું જ વિધેય આપેલું હોત તો અહીંયા તમે શું લખોત? આમ લખોત કે ના લખોત? તો એ વખતે અહીંયા જવાબ શું લખો તમે? અહીંયા 3 મૂલ્યો સરખા થઈ ગયા. 3 મૂલ્ય સરખા થયા એનો મતલબ વિધેય સતત થઈ ગયું. તો વિધેય સતત થઈ ગયું તો લેમડા કો શું આવ્યો? લેમડા. આ ખૂબ ધ્યાનથી જોજો મિત્રો, શબ્દો ઉપર ધ્યાન રાખજો કે અહીંયા તો સરખા નહોતા એટલે આપણે કીધું કે લેમડા મળે જ નહીં, કે લેમડાની કોઈ પણ મૂલ્ય માટે વિધેય સતત ના થાય. પણ મિત્રો ધારો કે 3 મૂલ્યો સરખા હોત તો શું લખોત? તો તમારો જવાબ આવો લખાય. માટે પ્રત્યેક લેમડા બિલોંગ્સ ટુ આર માટે આ જવાબ થાય મિત્રો. આ યાદ રાખજો કે લેમડાની તમે કોઈ પણ વાસ્તવિક કિંમત લો, તમારું વિધેય f એ x બરાબર 0 આગળ સતત થાય છે. આ પહેલો પ્રશ્ન. ચલો મિત્રો આ ધ્યાન રાખજો. એક દાખલો મેં છઠ્ઠો કે એવો કંઈક બાકી રાખ, 5મો દાખલો. હવે એ 5મો દાખલો અહીંયા ઓટોમેટિક ગણાઈ જશે. ચલો મિત્રો હવે આપણે આટલો આ રીતે જતા રહીએ. હવે આપણી રકમ આટલી થઈ ગઈ કે લેમડાના કયા મૂલ્ય માટે fx દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર 1 આગળ સાતત્ય માટે શું કહી શકાય? તો હવે આપણે ચર્ચા કરવી છે x બરાબર 1 માટે. તો હવે મિત્રો અહીંયા તમને વાત કરી હતી મેં કે x બરાબર 1 આગળ સાતત્યની ચર્ચા કરવી હોય તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ અને લેસ ધેન આવા તમારી પાસે બે વિધેય હોવા જોઈએ. તો અહીંયા તમારી પાસે એવા બે વિધેય છે ના. તો અહીંયા તમારે ગણતરી કઈ રીતે લખવાની છે ખૂબ ધ્યાનથી જોજો મિત્રો. તો અહીંયા આપણે લખીએ કે અહીં x ઇક્વલ ટુ 1. હવે મિત્રો 1 એ પેલામાંથી કઈ શરતનું પાલન કરે? 1 એ ગ્રેટર દેન 0 કહેવાય કે લેસ ઓર ઇક્વલ ટુ 0 કહેવાય? એ મને કહો.
તો 1 એ કેવા થયા? ગ્રેટર દેન 0 હોવાથી અહીંયા fx બરાબર 4x પ્લસ 1 થાય. એક જ વિધેય મળે. આ ખૂબ ધ્યાનથી જોજો. હવે મિત્રો તમારા માટે આ વિધેય એ મિનિંગલેસ થઈ ગયું, અર્થ વગરનું થઈ ગયું. એની આપણે કોઈ જરૂર ના પડે. કોઈ કે સાહેબ કેમ જરૂર ના પડે? કારણ કે આપણે ચર્ચા કોની માટે કરવાની છે? એક માટે કરવાની છે. તો એક એ 0 અથવા 0 થી નાની કિંમત કહેવાય. 1 છે એ લેસ ઓર ઇક્વલ ટુ 0 થાય ના. એટલે હવે તમે કોઈ પણ સંજોગોમાં પહેલું વિધેય ના લઈ શકો. તો હવે તમારે સાતત્યની ચર્ચા કરવી છે અને એ માત્ર ને માત્ર આ એક જ વિધેય આવે 4x પ્લસ 1. તો હવે તમારી પાસે એક જ વિધેય છે. તો મિત્રો એક જ વિધેય આપણી પાસે હોય તો ડાબી જમણી બાજુની વાત આવશે ખરી? ના. તો હવે જો આપણે ચર્ચા કરીએ કે fx 4x પ્લસ 1 તો 1 4 into 1 plus 1 એટલે 5. લિમિટ x tends to 1 fx, લિમિટ x tends to 1 fx એટલે 4x plus 1. તો 4 into 1 plus 1 5. તમને પ્રશ્ન થાય કે સાહેબ ડાબી અને જમણી બાજુથી લક્ષ શા માટે ના લીધું? તો મિત્રો અહીંયા તો વિધેય જ કેટલું? સિંગલ વિધેય. એક વિધેય હોય એટલે લેસ ઓર ઇક્વલ, ગ્રેટર ઓર ઇક્વલ એવો કોઈ વિકલ્પ આવે નહીં. એટલે એક જ વિધેય હોય તો મૂલ્ય અને લક્ષ બે જ આવે. તો હવે આપણે લખી શકીએ કે અહીં પરિણામ 1 અને 2 પરથી fx ઇક્વલ ટુ f1 માટે f એ x બરાબર 1 આગળ સતત થઈ ગયું મિત્રો. પણ મિત્રો આપણે સાતત્યની ચકાસણી કરવાની છે. પણ શું અર્થ? લેમડાના મૂલ્ય માટે. પણ મિત્રો અહીંયા તમે જે x બરાબર 1 માટે સાતત્યની ચકાસણી કરી એમાં ક્યાંય લેમડા આવે છે ખરો? તો ના. હવે મિત્રો લેમડા આવતો જ ના હોય તો તમે લેમડાની કોઈ પણ કિંમત લો, આપણને શું ફેર પડશે? અહીંયા જો લેમડાની કિંમત આવતી હોય તો તમે લેમડાની કિંમત બદલો તો તમારો જવાબ બદલાય. પરંતુ મિત્રો આપણા વિધેયની અંદર ગણો કે આપણા લક્ષની અંદર ગણો લેમડા આવે છે? ના. તો લેમડાની તમે કોઈ પણ કિંમત લો તો તમારા જવાબ ઉપર અસર થાય ના. તો આપણો જવાબ શું થશે કે પ્રત્યેક લેમડા બિલોંગ્સ ટુ r માટે f એ x બરાબર 1 આગળ સતત છે. ખૂબ ધ્યાનથી જોજો મિત્રો. એટલે પહેલામાં વિધેય સતત જ નહોતું થતું એટલે લેમડા તમારો શક્ય નહોતો. અહીંયા વિધેય સતત થાય છે પણ સાતત્ય ચકાસવા લેમડાની તમે કોઈ જગ્યાએ ઉપયોગ કર્યો છે ના. એટલે તમે લેમડાનું કોઈ પણ મૂલ્ય લો એ સાતત્ય ઉપર અસર કરશે નહીં. એટલે અહીંયા તમારો લેમડા ગમે તે લઈ શકાય. ગમે તે મતલબ લેમડા બિલોંગ્સ ટુ r. તો હવે મિત્રો આપણે જે વચ્ચે ડ્રોપ દાખલો કર્યો છે એ લઈ લો. પાંચમો fx ઇક્વલ ટુ x
x less or equal to 1, 5 x greater or equal to 1 द्वारा व्याख्यायित विधेय f ए x बराबर 0 આગળ સતત છે, x બરાબર 1 આગળ સતત છે, x બરાબર 2 આગળ સતત છે. આ પ્રશ્ન મિત્રો એટલે અહીંયા જો મિત્રો એને 1 2 નહીં પણ પૂરા 3 પ્રશ્નો આપ્યા છે. તો પહેલો પ્રશ્ન x બરાબર 0 માટે વાત કરીએ. હવે મિત્રો અસમતા હોય તો ડાબી જમણી બાજુ આવે, પણ એક જ વિધેય હોય તો ડાબી જમણી બાજુ આવશે ખરી? ના. તો અહીંયા મિત્રો તમે ધ્યાનથી જુઓ કે અહીં x બરાબર 0. હવે x બરાબર 0 આ વિધેય કામમાં આવે ખરું? તમે x બરાબર 0 લો તો આ મૂલ્ય કદીએ કામમાં આવે ખરું? ના. આ fx નું મૂલ્ય 5 ક્યારે લેવાય? x ની કિંમત 1 કરતા મોટી હોય તો. હવે અહીંયા x બરાબર 0 એ 1 કરતા મોટા કહેવાય? ના. તો x બરાબર 0 એ કેવા કહેવાય? લેસ ઓર ઇક્વલ ટુ 1 હોવાથી fx બરાબર x થાય. કહેવાનો આશય x બરાબર 0 લો એટલે આ વિધેયની કોઈ જરૂર પડે નહીં. એટલે અહીંયા માત્ર ને માત્ર કેટલું વિધેય જોઈએ? 1. અને એક જ વિધેય હોય તો હવે મિત્રો દાખલો ગણી કાઢો કે fx બરાબર x, કિંમત મૂકો f0 ઇક્વલ ટુ 0, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx. જોજો મિત્રો અહીંયા ડાબી જમણી બાજુના, કારણ કે એક જ વિધેય છે અને એ વિધેય કયું છે? x. એટલે લિમિટ મૂકો 0. તો અહીંયા આપણે લખીએ કે અહીં પરિણામ એક અને 2 પરથી વિધેયનું લક્ષ્ય બરાબર વિધેયનું શું થઈ ગયું? મૂલ્ય. માટે f એ x બરાબર 0 આગળ કેવું થઈ ગયું મિત્રો? સતત. કે f એ x બરાબર 0 લો તો સતત થાય. મિત્રો ફરી એકવાર કહું છું કે 0 ની વાત આવે એટલે લેસ ઓર ઇક્વલ ટુ 1 કહેવાય, પણ 0 માં ગ્રેટર ધેન 1 કહેવાય નહીં. એટલે આ વિધેય આવે જ નહીં. ખાલી આ એક અને માત્ર એક જ વિધેય આવે તો એક અને માત્ર એક વિધેય હોય તો આપણે મૂલ્ય શોધો ને લખશો. તો હવે મારી લખાણની અનુકૂળતા માટે હું પહેલા હવે કયા મુદ્દા ઉપર જતો રહું છું? 2 માટે. એટલે નંબર 3 લખું છું. તમારે પહેલું બીજું ત્રીજું ક્રમમાં લખવાનું, પણ હું મારા માટે થઈને આમ લખું છું. હવે x ઇક્વલ ટુ 2 લો. હવે મિત્રો 2 કિંમત છે એ 2 છે. x બરાબર x લેસ ઓર ઇક્વલ ટુ 1 ખરા કે નહીં? તો x બરાબર 2 લખો તો આવું લખાય. x ઇક્વલ ટુ 2 અહીંયા લો તો 2 લેસ ઓર ઇક્વલ ટુ 1 ગણિતમાં શક્ય છે? ના.
તો આપણા માટે પહેલું વિધેય અહીંયા કોઈ જગ્યાએ ઉપયોગમાં આવશે ના કે 2 એ કેવી કિંમત થઈ ગ્રેટર ધેન 1 થઈ અને 2 એ 1 આ બેમાંથી જે સાચું હોય તો આ સાચું થાય 2 ગ્રેટર ધેન 1 કહેવાય 1 કરતો 2 મોટા છે એટલે અહીંયા fx બરાબર શું આવે 5 એટલે અહીંયા એક જ વિધેય આવશે fx બરાબર 5 તો f2 ઇક્વલ ટુ 5 2 5 5 તો 2 f2 તો 2 આગળ શું થઈ ગયું મિત્રો સતત થઈ ગયું અને હવે મુદ્દા નંબર 2 એટલે તમારે તો મિત્રો ક્રમ જ લખો ને તમે આ રીતે ક્રમ તોડતા નહીં પણ મેં શું કર્યું મારી લખવાની અનુકૂળતા માટે થઈને મેં આ રીતે ડાયરેક્ટ લખ્યું તો હવે 1 માટે ચર્ચા કરીએ તો મિત્રો 1 માં તો બંનેનો ઉપયોગ થશે તો બંનેનો ઉપયોગ થાય તો આપણા નિયમ પ્રમાણે ઇક્વલ ટુ વાળું વિધેય લો તો fx ઇક્વલ ટુ x તો f1 ઇક્વલ ટુ 1 હવે મિત્રો અહીંયા અસમતા છે અને અસમતા હોય તો ડાબી અને જમણી બાજુ આવે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ તો x નાના 1 મોટા તો x લેસ દેન 1 માટે fx નું મૂલ્ય આવશે x તો તમારી કિંમત આવી 1 લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ તો મિત્રો 1 પ્લસ હોય તો x મોટા થાય અને x મોટા હોય તો fx બરાબર 5 થાય તો 3 તો પરિણામ 1 2 અને 3 પરથી તો હવે મિત્રો તમે 3 પરિણામ ધ્યાનથી જુઓ સરખા છે ના તો આપણો જવાબ શું થશે f એ x ઇક્વલ ટુ 1 આગળ સતત નથી મતલબ અસતત છે તો આ એક મુદ્દો મિત્રો ખૂબ એટલે ખૂબ ક્લિયરતાથી સમજજો કે ગ્રેટર ઓર ઇક્વલ ટુ લેસ દેન 2 સમતા આવે તો અસમતાવાળા વિકલ્પ હોય તો ડાબી જમણી બાજુથી લક્ષ લેવું પડે પણ એક જ વિધેય હોય તો ડાબી જમણી બાજુથી લક્ષની જરૂર પડશે નહીં અને એક ટૂંકું ઉદાહરણ છે એ ગણાવી દઉં મિત્રો ઉદાહરણ 4 સાબિત કરો કે વિધેય f માટે fx બરાબર x સ્ક્વેર પ્લસ 3x નોટ ઇક્વલ ટુ 0 1 x ઇક્વલ ટુ 0 હોય તો f એ x બરાબર 0 આગળ
સતત નથી. એટલે આ એક દાખલો મિત્રો લઈ લો એટલે તમે ઉદાહરણો જે છે એ પણ તમે ગણી શકશો. ઉદાહરણો તમે ગણવાનો પ્રયત્ન કરજો મિત્રો, અને બુકમાં જે રીતે આપ્યા છે એ રીતે તમારે ઉદાહરણ નહીં ગણવાનું. મેં તમને જે રીતે લખાયું છે એ જ રીતે મિત્રો ઉદાહરણ ગણજો. ચલો હવે જુઓ, ઇક્વલ ટુ માટે વિધેય. તો અહીંયા ઇક્વલ ટુ વાળું વિધેય કયું? fx બરાબર 1. તો f0 બરાબર 1. હવે મિત્રો આપણે વાત કરી એ પ્રમાણે તમારે x બરાબર 0 માટે ચર્ચા કરવાની છે. તો આપણે વાત કરી કે જો દાખલાની અંદર વિકલ્પ ખરા પણ સ્પષ્ટતા સાથે લખ્યું છે કે અસમતાવાળા વિકલ્પ, અસમતા એટલે લેસ દેન ગ્રેટર દેન વાળો વિકલ્પ જોઈએ, પણ અહીંયા લેસ દેન ગ્રેટર દેન વાળો વિકલ્પ છે ના, તો પછી આપણે ડાબી જમણી બાજુથી લક્ષ લેવાનું નહીં. તો આપણે માત્ર વિધેયનું લક્ષ લેવાનું. તો આ યાદ રાખો મિત્રો. તો મૂલ્ય શોધવા માટે ઇક્વલ ટુ વાળું વિધેય લીધું, તો લક્ષ શોધવા માટે નોટ ઇક્વલ ટુ વાળું વિધેય લઈ લો. હવે છેદ 0 નથી એટલે તમે લિમિટ મૂકી દો એટલે પરિણામ 2. તો અહીં પરિણામ 1 અને 2 પરથી સરખા છે ના, તો આપણે લખી શકીએ કે f એ x બરાબર 0 આગળ સતત નથી. તો ખૂબ ધ્યાનથી મિત્રો સમજજો કે વિકલ્પ ભલે હોય પણ અસમતાવાળા વિકલ્પ હોય તો જ આપણે ડાબી અને જમણી બાજુથી લક્ષ શોધવાનો. વિકલ્પ હોય પણ અસમતા ના હોય તો મૂલ્ય અને લક્ષ જ શોધવાનું. તો મૂલ્ય શોધવા માટે ઇક્વલ ટુ વાળું વિધેય લો, તો લક્ષ શોધવા માટે નોટ ઇક્વલ ટુ વાળું વિધેય લો. અને જો બંને સરખા થાય તો સતત, બંને સરખા ના થાય તો અસતત. તો આટલા સુધીનું લખાણ તૈયાર કરજો અને તમને જેટલા આવડે એટલા ઉદાહરણ ગણવાનો પ્રયત્ન કરજો.